ગાંધીધામ અને તેની આજુબાજુના વિસ્તારમાં બકરી ઈદની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. નૂરી મસ્જિદ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ કોમી એકતા અને ભાઈચારાના અનેક જગ્યાએ ઈદની ઉજવણીમાં દ્રશ્યો દૃષ્ટિમાન થયા હતા. આજરોજ ગાંધીધામ સ્થિત નૂરી મસ્જિદ ખાતે ઈદ ઉલ અઝાની નમાઝ મૌલાના અબ્દુલ શકુર સાહેબે અદા કરાવી હતી. આ પ્રસંગે દેશ પ્રગતિ કરે, ભાઈચારો જળવાઈ રહે, દેશ સુરક્ષિત રહે અને વિશ્વમાં નામના મેળવે તેવી દુઆ કરવામાં આવી હતી. સાથે જ દેશ પર કોઈ આફત ના આવે એવી પરવરદિગાર પાસે દુઆ કરાઈ હતી. આ અવસરે ટ્રસ્ટીઓ અને આગેવાનો જેવા કે શકુરભાઈ માંજોઠી, અબ્દુલભાઈ પઠાણ, ગનીભાઈ માંજોઠી, હાજી અલી સોઢા, ફિરોઝખાન પઠાણ, ઇસ્લામુદ્દીન, સાલેમ અહમદ માંજોઠી, સનાઉલ અલ્હા, બારાભાઈ તથા મોટી સંખ્યામાં લોકોએ નમાઝ અદા કરી હતી. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે જાળવવા બદલ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.